વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે 26મી ડિસેમ્બર વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યું છે। 26 ડિસેમ્બરે 10મા શીખ ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીર બાલ દિવસ ઉજવવામાં આવશે એવું જાહેર કરવામાં આવ્યું છે। વલસાડના કોલેજ કેમ્પસ સંસ્કાર કેન્દ્ર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાડા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજીની શહાદતની યાદમાં વીર બાળ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજના સંસ્કાર કેન્દ્ર ખાતે વીર બાળ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમના મુખ્ય પ્રદેશ વીર બાળક દિવસના વક્તા ડોક્ટર પ્રકાશ ચંદ્રા હતા। સાથે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને તમામ કોલેજના પ્રોગ્રામ ઓફિસરો, તમામ કોલેજના શિક્ષકો અને મોટી સંખ્યામાં તમામ કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ પોતાની વાતને નીચે નહીં મૂકે, મસ્તક ઝૂકે નહીં, એ પ્રકારની પરંપરા એટલે આપણી શીખ પરંપરા। અને એમાં પણ એવા દશમેશ ગુરુ, આપણા ગુરુ ગોવિંદસિંહનો પરિવાર, અને એમાં પણ એમના 4 સાહસજાદાનો ઇતિહાસ, અને એમાં પણ એક 9 વર્ષ અને એક 5 વર્ષનો 7 વર્ષનો દીકરા જેમના દેશ માટે બલિદાન આપ્યું, એ વિષય લઈને આવ્યા કે આ બાલ દિવસ ગુલાબનું ફૂલ લગાવીને ફરવામાં કોઈ ફાયદો નહોતો। એક કાકા સફેદ ટોપી લગાવીને આવે ને ગુલાબનું ફૂલ લગાવે ને કે હમ બાલ દિવસ, ના ભાઈ ના, તમારો બાલ દિવસ ક્યાંથી ગુલાબનું ફૂલ આવતું કાશ્મીરમાંથી અમે બધા જાણીએ છીએ। एक्चुअल बाल दिवस तो ये होवो જોઈએ, वीर बाल दिवस तो ये होवो જોઈએ, આ દેશના ઇતિહાસમાં એકમાત્ર એવી ઘટના છે કે આટલી નાની ઉંમરમાં મરવું પસંદ કર્યું પણ ધર્માંતરણ પસંદ નહીં કર્યું એવો ઇતિહાસ કોઈ પ્રસ્તુત કર્યો હોય તો આપણી શીખ પરંપરાએ કર્યો છે।